છોટાઉદેપુરના બોડેલીથી હૃદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે। અક્ષરધામ સોસાયટીમાં એક ઘાયલ ઘુવડ જોવા મળ્યું, જેને કારણે સ્થાનિક રહીશોએ તરત જ વન વિભાગને જાણ કરી। માહિતી મળતા જ બોડેલીના આરએફઓએ પોતાની ટીમને ઘટના સ્થળે મોકલી અને વન વિભાગની ટીમે ઘુવડનું રેસ્ક્યુ કરી બોડેલી પશુ સારવાર કેન્દ્ર લઈ ગયા। ઘુવડને પાંખમાં ઈજા થઈ હતી, જેમાં તાત્કાલિક અને પ્રાથમિક સારવાર કરવામાં આવી। હાલ તો ઘુવડને વન વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે, જેથી તેની સંપૂર્ણ સ્વસ્થતા સુનિશ્ચિત થઈ શકે। રોજ સવારના મહેરબાન આરએફઓ સાહેબના પર ફોન આવતા અમને જાણ કરતા બોડેલીના અક્ષર સિટી સોસાયટીની અંદર એક વિદેશી પક્ષી કરીને કહેતા હતા, પણ અમે તરત ત્યાં જોતા ઘુવડ હતું જે ખૂણામાં બેસેલું હતું। ત્યાંથી અમે લઈ આવ્યા પશુ હોસ્પિટલ અને ડૉક્ટર સાહેબે એક પાંખની અંદર કંઈક સહેજ વાગેલું એવું કંઈક જણાઈ આવ્યું છે, જેની સારવાર કરી છે। જે પક્ષીને અમે ઓબ્ઝર્વેશન માટે રાખીશું। શું નામ તમારું? કનુભાઈ ભારસિંહભાઈ રાઠવા, ફોરેસ્ટર બોડેલી।